સડતા હોય 1% મેળવે આમને કાપીને સડાઈ દો તો લે તમને ખબર પડે દેવા વાળો ઉયો જાય સડવા વાળો ઉયો જાય દેવી પાસે જાવું હોય તો બાપના દીકરો એક રાગ જોઈ એક માળાના મોતી બનવી તો દેવી પાસે જવી મરી નાખ ઓલી ડોશી ગતિ થાય આખી રાત ભજીને ગાય કે હવારે ભગરી ભેંસનો પાંડો ગાંગી કોઈ પાડાને સાંભળ્યું નહીં હે દેવીનું નથી સાંભળતા એવું અમારા કલાકારનું શું સાંભળવાનું દેવીની કીધી નથી કરતા એવી અમારી સાંભળી કીધી હું કરતી કોક જલિયા જેવા હોય કોઈ હેમચંદ રાજા જેવા હોય કોઈ ભાંગલ મહેરિયા જેવા હોય કોઈ હિરિયા લાસુસ જેવા હોય કોઈ રાજા વીર વિક્રમ જેવા જોવી કોઈ સુરભજન જેવા રાજા જોવી વસ્તી હાટુ એનો પોતાનો ભોગ દે માં ખાવું કે મારી વસ્તી નું કે છે મારી વસ્તીના દુઃખ છે ને મને સુરભજન થી જોવાતા નથી સપના નદી ભૂટિયા વાળ વસ્તી હાટુ તો સુરભજન બલિદાન થઈ દીધા અત્યારે કોઈ ભાળતા નથી કોઈ બલિદાન દે હે એલા 2 રૂપિયા નો બગાડે રસ્તો તો નો બગાડે પણ હવળા રસ્તો સડાવી દે જેવા જેવા કર્મ એવા એવા ફળ જેના ભાગ્યમાં ખાવા લખ્યું હોય ને એ જ ખાય જેના ભાગ્યમાં ન લખ્યું હોય ને હે એ કણુકો ન ખાય જેના ભાગ્યમાં ગાદી લખી હોય એને ગાદી શું રખાય ના અહીંયા ધોયા વિના કેટલાક સડે પણ ઘા કરી પાટું નાખી દે સીમાડામાં તમે મહાભારત રામ લક્ષ્મણ ની ભાગવત ની અંદર સાંભળ્યું તો છે જયારે રામ લક્ષ્મણ અને સીતાએ 24 વર્ષનો વનવાસ લઈ લીધો ભરતને ગાદી અપાવવા હતું કૌશલ્યાએ કૌશલ્યાએ ગાદી અપાવવા હતું રામ જેવા રામને 24 વર્ષનો વનવાસ અપાવી દીધો જગતમાં સીતાયુ માં જેવી સીતાયુ માને દેહવટ અપાવી દીધો આ એવી વાતો છે મિત્રો પણ જેનામાં લોહી હોય જેનામાં ગુણ હોય જેનામાં ગરીબી હોય જેનામાં ભાઈઓની પડી હોય જેને હગાની પડી હોય જેને નાચને પડી હોય એને શેરાની અંદર આમ તો રાંધીને જો ને શેરાની અંદર ઘીમાં પત શેરો ઈ ખાય નહીં એને ઉગે નહીં મારી દેવી રે 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 મરવાલા વિહામાં ઈ બાપના દીકરા સુગર ઈ વસ્તી સુગર ઈ ભાઈઓ સુગર ઈ બાયુ સુગર 24 વર્ષ ભાઈ રામ વનવાસ લઈને ગયો જાય છે પણ ભરત કૌશલ્યા કહે છે ભરત ગાદી માથે બેસી જાય નહીં મળે આ ગાદી જેવો હું નથી આ ગાદીનો ધણી તો આમ તો 24 વર્ષની અંદર વનવાસ લઈ ગયો હું એની વાહે વનવાસ તો નહીં લઈ શકું તો બીજું તો કાંઈ નહીં પણ આ ગાદીની દેખ તો રાખું દેખ ધ્યાન તો રાખું ન રાખું હે એની પાસે જેવ્યું રે ભલામણા એની માથે દુઃખ ન હોય આ તો મર્યો હોય કમતન કેક દેવી માર્યો મર્યો હોય કર્મને તે અબજે દેવી ને એલા રાવાઈ દો આવું દેવીને મેણા મારીને ત્યારે રાક્ષસ જાગી ગયા કાળા કોટ વાળા હે કાયદા જાણવા વાળા દેવીઓનો આડા પડવા મીડ્યા રખાઈ આડા
સજન ઊભું તું સજન માથે હવા હો પંખીડાનો માળો અને હવા હો પંખીડાની અંદર હજારો પંખીડા બેઠેલા કોઈ બસા મૂકી કોઈ ઈંડા મૂકી કોઈ ગધાથી પડેલા એ સમયની અંદર મારી નાચ ઇન્દ કઠિયારો ગરીબી ઇન્દ કઠિયાની ગરીબી હાથમાં કવાડો લઈ બંધીઓ લઈ હાલ્યો થાય એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી અમે બાપા છે ને વાહડો ઉભેલો વાહડો હોમાં ઉભેલો નાચેલો હોય ભાઈ કે અમે નહીં આ મારવા વાળા એ નહીં આ કરવા વાળા એટલે બધા ના બેઠા છે પણ હવે મારો સમય આવવા કોક મને મળી જવા દે કોવાડો વાળો કે તને સજણ કહું કે હું કેવા હું વાહડાનું બી હું અત્યારે તને કાઈ નથી કેવું ભલે કિલોળ કરતો પછી આમ તો તને રોતા આવડે ને તો મને કહેજે પણ મારો સમય મારો વખત આવી જવા દે દેવીનો ક્યારેક જ સમય આવે દેવીનો ક્યારેક પસાવરાની બાયુ હોય ને દેવી એમ કે 9 મહિના નામા તારી આ તો ભૂવો ધૂણીને કે ખમા વાહે વસ્તી હું ખમા મહિનો ખવરાઈને કે પૂછે ભૂવા દૂધ પડ્યું કાક કે કરમ કર્યા છે કાક પેટમાં રાખ્યું છે કાક મારી દેવીના કાયદે નહીં આલ્યો એટલે તને કરડી છે આ મારી પાસે હું કરો ધોડા આવ્યું છે બોલા જોશીડા ને અને પૂછતારી દેવીને મને શું કરવા કે છે એવા મારી થઈ ગઈ સમય દાંડા એ કઠિયાના ને હાથમાં ખંભે પોવાડો લઈને હાથમાં હાલી નીકળ્યો ખભા હાથમાં જોઠ્યો હાથમાં લઈ સોટ્યો આમ નીકળ્યો ફટ લઈ વાહડા આવ્યો કે જોયો હો કોવાડા વાળો કે સતો ખરો કે આવ્યો તો ખરો એક દી જવા દીધો બીજા દી જવા દીધો ત્રીજે દી બોલ્યો વાહડો કે કોણ છો કે અરે બાપા કોણ બોલ્યું કે હું વાહડો કહું છું તારી ભૂખ આમ નહીં ભાંગે ભલામણા હે આમ તારા છોકરાના બંગલા નહીં બંધાય આમ તારા છોકરાની બાયડું નહીં આવે કે અને આમ દેવી નહીં ધોળી કે મારી કીધી કરીશ બોલો ફટ લઈને આ સભ્ય લાકડા લઈને બાબા ફડકીને ભાગી ગયો નો હાંભળો પાછો આવ્યો ફટલીને પાછો ભેડો ફટકાડ્યો અલા માં નીંદ કઠી યાર આ મારું રાખનું માં તું આમ તારી ભૂખ નહીં ભાંગે તારી હાથે પેઢી ની ભૂખ નહીં હાથ પેઢી ની ભૂખ ભાંગી જાય તારું એવું તને બતાડું પણ તારે મારી કીધું હું કહું એટલું જ કરવું પડો સજણ માં તો બાપા કાળો વખ આમ જોવે ને તો આમ અગ્નિ ગયો વાહડા રે આવ્યો છે હવે કે ભાઈ હું કોણ છું કે વાહડો વાહડા કોઈ થશો ને બાપ ના દીકરો લાવીને ડુબાડી નાખ આ તો એક જે વાતો કરો
હો ભાઈ આખો ઇતિહાસ નથી ગાતો ઇતિહાસ તો કરોડો પડ્યા કલાકારો ઘણા વાર્તા માનતા છે હવ કલાકારની વાણી અલગ હોય વાતો અલગ હોય ઘણા ખરા કે ફલાણો ભાઈ કે યમાળામાં જેવી હોય તો લઈ આવે કે કલાકાર નહીં વિક્રમભાઈ મને માન્ય નથી મને ગળા નો ઉતરે વિક્રમભાઈ હા એનો સુકૃત વ્યવહાર હોય ને એનો મુકામ નીકળ્યો હોય એનો વ્યવહાર હોય એનો કાયદો હોય અને જેને લાયસન્સ ખીચતા હોય ને હે ના સહી કરું નકર બીજે તો પછી કશે જ કરાય અમે તો ગાવા રાજકી જાવી હાસા ધોણ ખોટા જાણે એમ અમારે હું મારી વાત બોલો હમો જાડવું દેખાય વિકાસન વલરા લાલ ચંદન જેવો 32 દીવા થાય છે 32 પોરા અંધારે અંધવાળા થાય રહે છે અને હવા પંખીડા ગીલા કરતો હોય ને અને જાડવું કે એકો દિન બેઠું હોય અને ઈ લાકડું કાય ઈ જાડવું કાપીને લઈ જાય વેચી નાખીને તારી 1000 રૂપિયાની ભાંગી જાય તારી ભૂખ ભાંગી જાય છે વડલો કહેશે કે વંડલાએ હળગી છોડી દો જૂના માળાના પંખી પડું પણ બાળું નહીં કોઈને બાપ જ્યાં સુધી મારામાં કેવડ હતી યા મારામાં જ્યાં સુધી રાખવાની મારે કેવડ હતી ત્યાં સુધી રાખ્યા મારી હારે બળોમાં એની હત્યા મને લાગશે વડલા પંખીડા ફરોડો ફૂટ કરી ઉડી ગયા પણ હસ ને હસડી ન ઉડ્યા તમારે અમારે એક આ ભજન છે આ વાણી છે પણ આવના ભાવ છે 2-5 વાર કહી કે ભાઈ આ ગાવ આ ગાવ વડલાની ફરમાઈશ આવી છે એટલે જે પાણી થાય દાદાના દરબારની અંદર રજૂ કરવી આપણે મને ભાવ છે પ્રેમ છે ગાવા જ લાગ્યા છે હુવા કેવું કઈ વડલો કહે કે વાય મને રાયું હળંગી વડલો કહે કે વાય મને રાયું હળંગી છોડી જો જુના માળા પંખી છોડી દો જુના માળા વડલો કહે કે આ મને રાયું હળંગી
તારે જીલણિયા હવને જે ફરમાઈશ છે પૂરી કરવી. વાલાયા તો વાલપનું સવાલ